નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એનબી ડામોર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ફિટર ટ્રેડના પ્રેક્ટિકલ એમએસ એંગલ અને પાઇપ ઉપર હેક્સોઇંગની પ્રેક્ટિસ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના પ્રેક્ટિકલ કર્યા બાદ આપણને એ પ્રેક્ટિકલ કરતાં જે સ્કિલ મેળવવાની થશે તે આ મુજબની છે. તો હેક્સોઇંગ, ફાઇલિંગ, માર્કિંગ, એંગલ કટિંગ અને પાઇપ કટિંગ જેટલી સ્કિલ્સમાં આપણે યોગ્ય કેળવણી મેળવી શકીશું. આજના પ્રેક્ટિકલમાં આપણે જે સાધનનો ઉપયોગ કરીશું તે આ મુજબ છે. સૌપ્રથમ જોઈએ તો બેન્ચ વાઇઝ, ત્યારબાદ બોલ પેન હેમર, સ્ટીલ રૂલ, ટ્રાય સ્ક્વેર, સેન્ટર પંચ, સ્ક્રાઇબર, ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ, ફાઇલ ફ્લેટ બસ્ટાર્ડ અને હેક્સો ફ્રેમ વિથ બ્લેડ. આજના પ્રેક્ટિકલમાં આપણે એમએસ એંગલમાં હેક્સોઇંગ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જે રો મટીરિયલ છે એની સાઇઝ ચેક કરી લઈશું સ્ટીલ રૂલની મદદથી. 35x35x3 mm આપણે આ એંગલ લીધેલી છે. ત્યારબાદ તેમાં બર્સને ફાઇલિંગ દ્વારા દૂર કરીશું. ત્યારબાદ તેમાં માર્કિંગ મીડિયા ચોક લગાડીને તેના પર માર્કિંગ કરીશું. આપેલા ડ્રોઈંગ મુજબ માર્કિંગ કરીશું તે આ મુજબ દેખાશે. ત્યારબાદ સેન્ટર પંચ અને હેમર વડે તેનું પંચિંગ કરવામાં આવશે. હેમર અને સેન્ટર પંચ વડે પંચિંગ કર્યા બાદ આપણો જોબ કંઈક આ રીતે દેખાશે. ત્યારબાદ હેક્સો ફ્રેમ વડે આ પંચિંગ કરેલી લાઇન ઉપર કન્ટિન્યુઅસલી એક જ સ્પીડે હેક્સોઇંગ કરવામાં આવશે. હવે આપણે જોબ બેન્ચ વાઇઝમાં આવી રીતે ફિટ કરીશું. પણ બેન્ચ વાઇઝમાં જોબ ભરાવતી વખતે જોબ ખૂબ જ ટાઈટ ના કરી દેવો, કારણ કે એનાથી ડિસ્ટોર્શન જોબમાં આવી શકે છે. બરોબર, જોબ આ રીતે વાઇસમાં ટાઈટ કરી દો. હવે માર્કિંગ મુજબ હેક્સોઇંગ કર્યા બાદ આપણો જોબ કંઈક આવો દેખાશે જ્યારે જેને વાઇસમાંથી બહાર કાઢતા. ત્યારબાદ ઉપરની સપાટી ઉપર સ્ક્રેપિંગ કર્યા બાદ જે આપણા જોબનો વ્યૂ દેખાશે એ કંઈક આવો હશે, જેમાં સ્ટ્રેટ લાઇન ઉપર આપણે હેક્સોઇંગ કરેલું છે તે દેખાશે. હેક્સોઇંગ કર્યા બાદ આપણા જોબને ફાઇનલ ફિનિશ આપતા જોબ ઉપરથી સ્ક્રેપરની મદદથી સ્ક્રેપિંગ કરીએ. ત્યારબાદ આપણે ફાઇનલ જોબની પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળશે. તેની ઉપરથી બધું જે વધારાનું મટીરિયલ હોય એ ફિનિશિંગ વાળું મળશે સ્ક્રેપિંગની મદદથી. અગાઉ આપણે એમએસ એંગલ ઉપર હેક્સોઇંગ કરીને જોયું. હવે આપણે એમએસ પાઇપ ઉપર હેક્સોઇંગ કેવી રીતે કરશું તેના વિશેની માહિતી મેળવીશું. હવે આપેલ રો મટીરિયલની આકૃતિ મુજબની માપ સાઇઝ ચેક કર્યા બાદ તેના ઉપર આપણે માર્કિંગ મીડિયા તરીકે ચોક લગાવીને તેના ઉપર માર્કિંગ કરીશું. માર્કિંગ કર્યા બાદ આપણો જે જોબ છે તે કંઈક આવી રીતે દેખાશે. ત્યારબાદ તેને આપણે બેન્ચ વાઇઝમાં ભરાઈને હેક્સો ફ્રેમ વડે તેનું આપણે હેક્સોઇંગની પ્રેક્ટિસ કરીશું. હવે આપણે પાઇપને વાઇસમાં યોગ્ય રીતે ક્લેમ્પ કરી દઈશું, તેથી તે પોતાની જગ્યા ઉપરથી ખસી ના જાય. અને પાઇપને ખૂબ જ ટાઈટ કરવાનો નથી, નહીંતર પાઇપમાં ડિસ્ટોર્શન આવી શકે છે. ત્યારબાદ આપણે હેક્સોઇંગની પ્રોસેસ ચાલુ કરીશું.
મુજબનું આપણે હેક્સોઈંગ કરીશું પાઇપ ઉપર, ત્યારબાદનું આપણો જોબનું આવી રીતે દેખાશે અને સ્કેપિંગ કર્યા બાદ જોબ ઉપર આપણે નંબર પંચ કરીને નંબરિંગ કરી દેવાનું છે. આજના પ્રેક્ટિકલમાં આપણે જે સલામતી રાખવાની છે તેમાં જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો આપણે હાથા વગરની ફાઇલનો ઉપયોગ કરીશું નહીં, હાથાવાળી જ ફાઇલનો ઉપયોગ કરીશું. ત્યારબાદ પાઇપને જ્યારે આપણે બેન્ચ વાઇસમાં ભરાઈએ ત્યારે ખૂબ જ ટાઈટ ના કરતા યોગ્ય ટાઈટ કરશું, જેથી પાઇપમાં ડિસ્ટોર્શન આવે નહીં અને વર્ક પ્લેસમાં આપણે હોલ શૂઝ જ પહેરીને કાર્ય કરીશું. તો તાલીમાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. તો આ પ્રેક્ટિકલનો આપ સૌ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું. આભાર.